નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય ગુજરાતી એનું દ્વિતીય પરીક્ષાનું પેપર મોસ્ટ આઈએમપી પેપર જોવાના છે. અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો તમારે અહીંયા વિભાગ નંબર એની અંદર જે તમારા માગ્યા મુજબ ઉત્તર આવે છે. ઓકે, એટલે આની અંદર તમારે કરવાનું શું? આની અંદર તમારે જે પાઠના જે લેખક હોય એનું નામ કરવાનું, બરાબર, લેખકનું નામ, સાહિત્ય પ્રકાર, બરાબર, અને જે પાઠ જે છે એ કયા પાઠમાંથી લીધો છે, શેમાંથી લેવામાં આવેલો છે, બરાબર, આટલું જ ખાલી તૈયાર કરવાનું રહેશે તમારે. ઓકે, જે તમારા ચેપ્ટરમાંથી. ઓકે, પદ્યના અને પદ્ય વિભાગ અને ગદ્ય વિભાગ. ઓકે, પછી એક વાક્યના જે પ્રશ્નો જે છે એ તમારે ચોપડીના સ્વાધ્યાયમાંથી કરવાના. ઓકે, ચોપડીના સ્વાધ્યાયમાંથી, બરાબર. હું તમને જે સવિસ્તાર જે છે એ તો હું તમને આપું જ છું. ઓકે, પછી 2 માર્ક્સમાં એ બી તમને સ્વાધ્યાયમાંથી મળી જશે, પ્રશ્ન નંબર 3માંથી. આના જે સવિસ્તાર જે છે ગદ્ય આધારિત અને પદ્ય આધારિત, એ હું તમને અહીંયા અત્યારે આપું છું. ચલો જોઈ લઈએ આપણે. આ જે પેપરની અંદર જે છે, પેપરની અંદર વાત કરીએ તો લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે, જુઓ ગઝલનું સમગ્રલક્ષી ભાવદર્શન અને ભાણીની કરુણ પરિસ્થિતિનું વર્ણન, બરાબર. અને આની અંદરથી આપણે જોઈએ તો ઉછીનું માંગનારો નિબંધ, બરાબર, યુધિષ્ઠિર શામાંથી વિચાર થાય છે પાટનગર સમજાવો, અને દેવરાજના મનોમંથન તેના અરમાનોને તમારા શબ્દોમાં દર્શાવો. તો બીજા કયા કરવાના એ હું તમને કહું છું. તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આ જે 15 જે પ્રશ્નો છે એ તમારા ગદ્યના પદ્યના છે. આમાંથી હું તમને આપું છું. જુઓ, લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે એ આપણે પેલા પેપરની અંદર જોયું. ઓકે, તો આની અંદર આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. ઓકે, છોડવાનો નથી. એક બાનો વર્તમાનવાળો પ્રશ્ન, 2 પ્રશ્ન થઈ ગયા. ખીજડીએ ટેકરીવાળો છોડતા જ નહીં, 3 પ્રશ્ન થઈ ગયા. ઓકે, પછી યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ, 4 પ્રશ્ન. અખિલ બ્રહ્માંડમાં કાવ્ય નરસિંહમેધા, 5મો પ્રશ્ન, બરાબર છે, 5 પ્રશ્ન થયા. પછી આપણે વાત કરીએ તો અહીંયા એક શ્યામ રંગ સમીપે 6 પ્રશ્ન. દેવોએ નર અને દમયંતીને પ્રસન્ન થઈને 7 પ્રશ્ન તમે તૈયાર કરી દેશો તો આમાંથી જ તમને પૂછાશે. અને એક 8મો પ્રશ્ન બી લેતા જાઓ. એક 8મો પ્રશ્ન જે પેલું થરથર ધ્રુજે વાળું ક્યાં ગયો પ્રશ્ન? થરથર ધ્રુજે. ઓકે, પથ્થર થરથર ધ્રુજે, આ વાળો પ્રશ્ન તમારે 8 પ્રશ્ન, એટલે કે 4 પ્રશ્નો તમારા ગદ્યના, 4 પ્રશ્નો પદ્યના, એમ કરીને આટલા તમે જો કરી લીધા તો આની બારનું નહીં આવે. ઓકે, આ તમારે કરી લેવાના રહેશે. વાત કરી દઈએ અહીંયા તમારા આઈએમપી નિબંધની વાત કરીએ તો આટલા આઈએમપી નિબંધ છે. શિયાળાની સવાર, સ્વસ્થતા, પ્રભુતા, દીકરી અને રેવડી, ઋતુરાજ વસંતનો વૈભવ, ઇન્ટરનેટ લાભાલાભ, જનતા લોકશાહીનું સાચું બળ. ઓકે, વાત કરી લઈએ આઈએમપી. અરજીની વાત કરીએ તો તમે રહો છો તે વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ જે વધી ગયો છે એના પ્રત્યે એક અરજી આવી રહી છે, એ લખવાની રહેશે. સતત વરસાદ વરસવાના કારણે તમારા વિસ્તારમાં ગંદકીનું પ્રમાણ વધ્યું છે, એ બીજી અરજી ગંદકીનું પ્રમાણ વધી છે. ત્રીજી અરજી શું છે? તમારી શાળામાં ક્લાર્કની ખાલી જગ્યા છે. ઓકે, ચોથી અરજી શું છે? ધોરણ 12ની વાર્ષિક પરીક્ષામાં ગુણપત્રકમાં તમારી જન્મ તારીખ ખોટી છપાયેલી છે. ઓકે, તો આવી રીતે તમારી 4 અરજી છે. ખાલી તમે અરજીનું ફોર્મેટ તૈયાર કરી દેશો તો તમે ગમે તે અરજી લખી શકશો ગુજરાતીની અંદર, તમારા શબ્દોમાં, તમારી ભાષામાં. ઓકે, તો હવે આપણે પેપર તરફ જતા રહીએ. જો પછી અહીંયા વિભાગ નંબર Cની અંદર તમારું વ્યાકરણ રહેશે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો આ પેપરની અંદર વ્યાકરણ ક્યાંથી કરવું. તો વ્યાકરણની અંદર આપણે વિડીયો બનાવીશું બોર્ડ એક્ઝામ સ્પેશિયલ માટે. ઓકે, મસ્ત તમારું વ્યાકરણ જશે બોર્ડની એક્ઝામની અંદર. પણ અત્યારે આ પેપરની અંદરથી વ્યાકરણ કરી દેજો, અને ચોપડીની અંદર જે તમારી ગ્રાઇડની અંદર હોય એની અંદર વ્યાકરણ આપેલું હોય છે. ઓકે, પછી આપણે વાત કરી દઈએ વિભાગ નંબર D. આ તો તમારે જોઈને લખવાનો હોય ફકરો. ઓકે, પછી આ 1-2 વાક્યની અંદર આ બી તમારે આ ફકરામાંથી પ્રશ્નના ઉત્તર લખવાના હોય. ઓકે, પછી ગદ્ય ફળનો ત્રીજા જે આપણે ઇંગ્લિશની અંદર આવતી હોય સમરી રાઇટિંગ, એ જ છે આમાં. આ જે ફકરો જે છે એને ટૂંકું કરવાનું, એટલે કે 4-5 લાઇનમાં લખી દેવાનો અને એને યોગ્ય શીર્ષક આપી દેવાનું. ઓકે, એટલે આ તમારો ફકરો થઈ ગયો.
પછી આને તમારે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવવાનું, એટલે એ આનો ક્રમ અલગ અલગ છે. એ તમે પાઠ વાંચ્યો હોય, પાઠ સમજ્યા હોય તો આવડી શકે. ઓકે, પછી આપણે વાત કરી લઈએ અહીંયા. દેખો, આ પેપરની અંદર બી એ અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે, પોલીસ સ્ટેશનમાં અરજી કરો, આવાળી અરજી આવેલી છે. ઓકે, પછી વાદાત્મક અને ભાવાત્મક, અને આની અંદરથી હું તમને એવું કહીશ કે વાદાત્મક વિશે લખવું સારું. ઓકે, એ થોડું ઇઝી પડે, કાં તો વાદાત્મક કરતાં ભાવાત્મક બી ઇઝી જ હોય. કારણ કે દેખો, આની અંદર એક ટોપિક આવી જાય કન્યાનો મનોભાવ, તો કન્યાનો મનોભાવ અહીંયા મુદ્દા આપેલા હોય એના વિશે લખી દેવાનો. ઓકે, વાદાત્મક નહીં, ભાવાત્મક તમને ઇઝી પડશે. ઓકે, તો ભાવાત્મક તમારે તમારી ભાષાની અંદર જેમ કે ટોપિક હોય કન્યાના મનોભાવ, તો અહીંયા જે મુદ્દા આપેલા હોય એના પ્રમાણે લખી દેવાનું. ઓકે, તો જો અહીંયા તમારા નિબંધો જે છે જનતા લોકશાહીનું સાચું બળ, પર્યાવરણ સુરક્ષા, શરદ પૂનમની રાત. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો બસ આટલા હતા આ પેપરની અંદર. મેં તમને કહી દીધું, અરજી કહી દીધું, નિબંધ કહી દીધું, 4 ગુણના પ્રશ્નો કહી દીધા, ક્યાંથી શું કરવું એ બી કહી દીધું. વિડીયો સારો લાગતો તો લાઈક કરજો, ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન જલ્દી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.